હેલો દોસ્તો, ટ્રાવેલ વિથ શંકર યુટ્યુબ ચેનલ ઉપર તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। હું છું આપનો દોસ્ત શંકર મકવાણા અને હું અત્યારે આવી ગયો છું ભવનાથ તળેટીએ અને હવે આપણે જવાનું છે ગિરનાર દર્શન કરવા માટે। તો વિડીયો સાથે બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હો નમો નારાયણ, જય ગિરનારી। વડીલો સાથે ચા નાસ્તો કરી પછી હું ગિરનાર દર્શન માટે નીકળી ગયો। રોપવેમાં જવાની અને રિટર્ન આવવાની બંને મળીને 700 રૂપિયા ટિકિટ છે, પણ મેં માત્ર જવાની ટિકિટ લીધી છે જે મને 400 રૂપિયામાં પડી છે। તો ફાઇનલી રોપવેની ટિકિટ લઈ લીધી છે અને હવે હું જાઉં છું અંદર। તો ફાઇનલી રોપવેમાં બેસી ગયો છું અને ચઢાઈ શરૂ થઈ ગઈ છે। તો ફાઇનલી રોપવેમાંથી હવે હું નીચે ઉતરી ગયો છું અને હવે દર્શન કરવા માટે જઈ રહ્યો છું અને અહીંનું વાતાવરણ કેટલું મસ્ત છે। અંબાજી મંદિરેમાં અંબાના દર્શન કરી નાસ્તો કરી અને અમે હવે જઈ રહ્યા છીએ ગુરુ શિખર ચડવા માટે। એવું કહેવામાં આવે છે કે ગિરનાર પર્વત એ હિમાલય પર્વત કરતાં પણ પ્રાચીન પર્વત છે। બોલો કઈક બસ જય ગિરનારી। જય ગિરનારી। ઉતરી ફરતા ઉતરી હરા બ્લોગ બનાવો છું। ક્યાંથી છે? મહુવા આપણે જેક ભાઈ નીચે ઉતરીએ હે। ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે જે જૂનાગઢમાં આવેલો છે। ગિરનાર પર્વતની સૌથી ઊંચી ટોચ જે ગોરખનાથ શિખર તરીકે ઓળખાય છે, સમુદ્ર સપાટીથી આશરે 1117 મીટરની ઊંચાઈ પર આવેલી છે।
આજે ગુરુ શિખર જવાનો રસ્તો છે, ત્યાંથી જમણી સાઈડ એક નીચે પણ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે અને ત્યાં પ્રસાદમાં તમને શીરો અને કઢી ખીચડી મળે છે, તો એકવાર પ્રસાદ જરૂર લેવા જજો. ફાઇનલી હું અત્યારે ગિરનાર પર્વત ઉતરી ગયો છું અને વરસાદ હજી પણ શરૂ જ છે, તમે જોઈ શકો છો.